સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં બની ઘટના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી। સવારે 8 વાગે આગ લાગવાની ઘટના બની, જેના કારણે 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર વિભાગની આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, અત્યારે શું સ્થિતિ છે આગ લાગવાની ઘટનામાં? જી બિલકુલ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ 15થી વધુ ફાયર ફાઈટરની ગાડી છે ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવામાં આવ્યો છે। કોઈ વ્યક્તિ ફસાયો છે કે કેમ તેને લઈને અત્યારે હાલ ટર્ન ટેબલ છે અત્યારે હાલ ઊંચું કરવામાં આવ્યું છે અને ત્યારબાદ શોધખોળ કરવામાં આવી રહી છે। પાણીનો સતત મારો અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે। અત્યારે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ અડધે આગ ઉપર કાબુ મેળવાયો છે અને જે રીતે અત્યારે હાલ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ માર્કેટમાં રહેલ જે કાપડનો જથ્થો હતો એ બળીને અત્યારે હાલ ખાક થઈ રહ્યો છે। પેટ્રોલિયમ પેદાશમાંથી આ કાપડનો જથ્થો બનેલો હોય છે, ત્યારે જ્યાં સુધી કાપડનો જથ્થો બળી ન જાય ત્યાં સુધી આગ ચાલુ રહેશે એવું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગના જવાનો અત્યારે ચારે બાજુથી પાણીનો મારો ચલાવી રહ્યા છે, કુલિંગનું કામકાજ ચાલુ છે। જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે। તો હાલ કુલિંગનું કામકાજ ચાલુ છે। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી, પર્વતપાટિયા વિસ્તારમાં આગ લાગવાના કારણે દોડધામ મચી ગઈ। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી, 15થી વધુ ફાયર ફાઈટર સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને સતત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા।